જય જય શ્રી ગોકુલેશ. આજે ગુસાઈજીનો ઉત્સવની સર્વે વૈષ્ણવોને વધાઈ. આજે જલેબી ઉત્સવનો પ્રસંગ આજે તમને સત્સંગમાં કહેવામાં આવશે, પણ તે પહેલાં ગુસાઈજીની વધાઈનું એક કીર્તનનું ગાન આપ શ્રવણ કરો. શ્રી વલ્લભ ગૃહ આજ બધાઈ, બ્રજ વધુ ગાવત આઈ હા. શ્રી વિઠ્ઠલ પ્રભુ પ્રગટ ભયે સુન, અતિ આતુર ઉઠી ધાઈ હા. વ્રજ વધુ ગાવત આઈ હા. કનક ભરન આભૂષણ સાજે, મંગલ થાર ભરાઈ હા. દધિયક્ષત ફલ પહોપમાલ, ઓર રોરી દૂબ ધરાઈ હા. બ્રજ વધુ ગાવત આઈ હા. મગન ભઈ નાચત ગાવત સબ, લોક લાજ ગમાઈ હા. દેત વાર તન મન ધન સર્વસ્વ, જય જય ધ્વનિ ઉપજાઈ હા. બ્રજ વધુ ગાવત આઈ હા. મંગલ કલશ બિરાજત દ્વારે, વિપ્ર વિદ ધ્વનિ લાઈ હા. માગધ સૂત બંદી જન યાચક, શુભ આશીષ સુનાઈ હા. બ્રજ વધુ ગાવત આઈ હા. શ્રી વલ્લભ મન મોદ બાઢ્યોતી, ફૂલે અંગન માઈ હા. શ્રી વિઠ્ઠલ ગિરી ધરન ભયે ફીર, ગોકુલ પ્રગટે આઈ હા. બ્રજ વધુ ગાવત આઈ હા. શ્રી વલ્લભ ગૃહ આજ બધાઈ, બ્રજ વધુ ગાવત આઈ હા. વૈષ્ણવો, આ ગુસાઈજીની વિદાઈ આશાવરી રાગમાં આપે શ્રવણ કરી. ગંગાબાઈનું બનાવેલું આ પદ છે. ગંગાબાઈ કહે છે કે શ્રી વલ્લભ ગુરુ આજ વધાઈ, વ્રજ વધુ ગાવત આઈ હો. આજે શ્રી વલ્લભના ઘરે વધાઈ થઈ રહી છે અને ગોપીઓ વ્રજવધુઓને એ વધાઈનું ગાન કરવા માટે આવી રહી છે. શ્રી વિઠ્ઠલ પ્રભુ પ્રકટ ભય સુન, અતિ આતુર ઉઠી ધાઈ હો. ગોપીઓને ખબર પડી કે શ્રી વલ્લભના ઘરે શ્રી વિઠ્ઠલનાથજી પ્રભુનું પ્રાકટ્ય થયું છે, એટલે આતુર થયાથી, એટલે ઉતાવળમાં બધી
વલ્લભના ઘર તરફ દોડવા લાગી છે. કનક વરણ આભૂષણ સાજે મંગલ થાર ભરાઈ હો. હવે ગોપીઓ વલ્લભ ઘર તરફ દોડી રહી છે. તો કેવા શરણ, કેવા આભૂષણ છે? કનક વર્ણ શોભા સુવર્ણના આભૂષણો ધારણ કરેલા છે. મંગલ થાળીઓમાં મંગલ સાજ સજાવેલો છે. દધી અક્ષત ફલ પોપ માલ ઓર રૂરી દૂબ ધરાઈ હો. તો એ થાળની અંદર બધી પૂજાની સામગ્રીઓ છે. દધી દહીં, અક્ષત ચોખા, ફળ છે, પોહપમાલ એટલે માળાજી, રોરી એટલે કંકુ, અને દૂબ એટલે દુર્વા. આ બધા મંગલ વસ્તુઓ જે પૂજા માટે જરૂરી છે એ બધું સજાવી અને ગોપીજનો વલ્લભના ઘર તરફ દોડી રહ્યા છે. મગન ભઈ નાચત ગાવત સબ લોક લાજ ગમાઈ હો. પણ એ બધી ગોપીજનો પોતાના ઘેરથી વલ્લભના ઘર તરફ દોડી રહ્યા છે. તો કેવા છે કે મગ્ન થઈ ગઈ છે વિઠ્ઠલનાથજીનું પ્રાકટ્ય સાંભળીને, અને નાચતી નાચતી અને ગાતી ગાતી બધી તો જઈ રહી છે કે છે. અત્યારે ગોપીજનોએ લોકલાજને પણ નેવે મૂકી દીધી છે કે છે. દેતવાર તન મન ધન સર્વસ્વ જય જય ધ્વનિ ઉપજાઈ હો. અત્યારે ગોપીજનો પોતાનું તન મન ધન સર્વસ્વનો ઉચ્ચાર કરી રહ્યા છે અને જય જય ધ્વનિનો જયઘોષ થઈ રહ્યો છે. મંગલ કલશ વિરાજિત દ્વારે. શ્રી વલ્લભના ઘરે દ્વાર પર શુભ પ્રતિક રૂપે મંગલ કલશ પધરાવ્યા છે. વિપ્રો બધા આવ્યા છે. તગાડે વિપ્ર વેદ ધ્વનિ દાઈ. મહાપ્રભુજીના ઘરમાં અત્યારે વિપ્રો આવી અને વેદોનું ગાન કરવા મળ્યું છે. માગધ સુત બંદીજન યાચક શુભ આશીષ સુનાઈ. માગધ છે, સૂત છે, બંદીજનો છે, એ બધા યાચક લોકો જે છે એ પણ અત્યારે શ્રી વિઠ્ઠલનાથજીના ગુણગાન ગાતા આશીષ આપી રહ્યા છે કે છે. શ્રી વલ્લભ મન મોદ બધુવટી ફૂલે અંગ નમાઈ. શ્રી મહાપ્રભુજીના પણ અત્યારે મનમાં આનંદ વ્યાપી રહ્યો છે અને એમના અંગી અંગમાં આનંદ સમાતો નથી. શ્રી વિઠ્ઠલ ગિરિધરણ ભય પીર ગોકુલ પ્રકટે આઈ. હવે ગંગાબાઈ કહે છે કે આ જે વિઠ્ઠલ છે એ ગિરિધરણ છે, એ જ વિઠ્ઠલ બનીને આવ્યા છે. ભય પીર પાછા આવ્યા કે છે. ગોકુલ પ્રકટે આવી અને ગોકુલમાં પાછું પ્રાકટ્ય શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીનું થયું છે કે છે. આ ગંગાબાજીનું એક પદ આપે શ્રવણ કર્યું. વૈષ્ણવો, હવે આજનો જે ગોકુલના ગુસાઈજીનો જે ઉત્સવ છે એને આપણે જલેબી ઉત્સવ તરીકે ઓળખીએ છીએ. આજે પુષ્ટિ માર્ગના દરેક મંદિરોમાં, પુષ્ટિ માર્ગના વૈષ્ણવોમાં જ્યાં પણ શિવા બિરાજતી છે ત્યાં આજે ઠાકોરજીને જલેબીનો ભોગ અવશ્ય આવે છે. તો એની પાછળ એક કથા નથી. આમ તો દરેકને ખબર જ છે, છતાંય આજે સત્સંગના માધ્યમથી એ કથાને થોડી ટૂંકામાં પણ તમારા સામે રજૂ કરી રહ્યો છું. એ વખતે એ ગુસાઈજીના સમય વખતે એવો બનાવ બન્યો કે એક દિવસથી ગુસાઈજીનો જન્મદિવસ આવ્યો હતો. તો એના અગાઉ દિવસે શ્રી નાથજી બાબાએ જતીપુરાની અંદર ગિરિરાજજી, તે વખતે જતીપુરામાં અત્યારે જે નાથદ્વારામાં શ્રીનાથજી બિરાજે છે એ જતીપુરામાં ગોવર્ધન પર્વત પર બિરાજતા હતા. આજે પણ એ મંદિર ત્યાં છે. તો એમને વિચાર્યું કે મારો જન્મદિવસ તો શ્રી ગુસાઈજી ઘણા ધામધૂમથી ઉજવે છે, તો હું પણ કે છે વૈષ્ણવને કહું કે તમે શ્રી ગુસાઈજીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવો. તો આ માક્ષર વદની આઠમના દિવસે રામદાસ ભીતરિયા શ્રીનાથજીનો શૃંગાર કરતા હતા. તે વખતે કુંભનદાસજી બહાર કીર્તનીય ગલીમાં શૃંગારના કીર્તન કરતા હતા. તે વખતે શ્રીનાથજી બાબાએ રામદાસજીને કહ્યું કે તમે આવતીકાલે ગુસાઈજીનો જન્મદિવસ છે તો તમે સારી રીતે ઉજવો કે છે. તો રામદાસજીએ પૂછ્યું કે તમારે શું સામગ્રી આરોગવી છે કે છે, કાલે ઉત્સવની ઉજવણી કરીએ તો કે છે. તાને કીધું કે જલેબી રસરૂપ કહેવાય કે છે, અને કાલે તમે ભોગમાં જલેબી તૈયાર કરો. પછી રામદાસજી બહાર આવ્યા શિવાળા પહોંચીને, બધા વૈષ્ણવોને ભેગા કર્યા, એમના જે મુખ્ય વૈષ્ણવ સુદ પાંડે વગેરેને,
અને કહ્યું કે ભાઈ શ્રીનાથજી બાવાની આજ્ઞા છે, કાલે ગુસાઈજીનો જન્મદિવસ છે, તો કાલે શ્રીનાથજી બાવાને જલેબીનો ભોગ આરો ગાવાનો છે. સદુ પાંડે કહ્યું કે ચિંતા ના કરશો કે જેમ ઘી અને આટો જેટલું જોઈએ એટલું મારા ઘેરથી મંગાવી લેજો કે છે. કુંભનદાસજીએ તરત જ પોતાના ઘેર આવ્યા અને એના વાડામાં 2 પાડા અને 1 પાડી હતી, એ વેચી કાઢ્યા. 5 રૂપિયા આવ્યા. તરત લઈને આવ્યા અને કીધું કે લો, આમાંથી જે સામગ્રી સિદ્ધ કરી હોય એ તમે બનાવી દેજો એમાંથી કે છે, જે લાવવાનું હોય એ. બીજા બધા વૈષ્ણવ કોઈ 1 રૂપિયા આપો, કોઈ 2 રૂપિયા આપ્યા. એમ કરીને લખ્યું છે કે લગભગ 21 રૂપિયા થોડીક વારમાં જ ભેગા થઈ ગયા. અને એમાંથી બધું જે ઘી ને બધું લાવવાનું હતું થોડું ઘણું સદુ પાંડેના ઘેરથી આવ્યું, બાકીનું બજારમાંથી જે લાવવાનું હતું એ લઈ આવે છે, ખાંડ વગેરે. અને બીજે દિવસે સવાર પડી રામદાસજીએ ઠાકોરજીને અભ્યંગ કરાવ્યું, કેસરી પાક, કેસરી વસ્ત્ર, વાઘા, કુલમ અને એ બધું પધરાવ્યું, તૈયાર કર્યું છે કે જે ઠાકોરજીની સેવામાં. અને ગુસાઈજી પોતે ગોકુળથી પોતાના શ્રી અષ્ટી સિદ્ધ કરી મોકલ્યા હતા, એ બધા રામદાસજીએ ઠાકોરજીને અંગીકાર કરાવ્યા છે. પછી ભોગ ધર્યો અને પછી ગોવર્ધનનાથજીએ કુંભનદાસજીને કહ્યું કે તમે શ્રી ગુસાઈજીની કોઈ વધાઈ ગાઓ. તો કુંભનદાસજી જે વધાઈ ગાઈ એ બહુ જાણીતી છે અને એ વધાઈનું ગાન વિનોદા કરીને આપને શ્રવણ કરાવે છે. બધાઈ શ્રી વલ્લભ દ્વાર આજ બધાઈ શ્રી વલ્લભ દ્વાર બધાઈ શ્રી વલ્લભ દ્વાર આજ બધાઈ શ્રી વલ્લભ દ્વાર પ્રગટ ભયે પૂરણ પુરુષોત્તમ પુષ્ટિ કરણ વિસ્તાર આજ બધાઈ શ્રી વલ્લભ દ્વાર ભાગી ઉદે સબ दैवी जीवन के निसाधन जन किए उद्धार कुंभन दास गिरिधरन जुगल बापू निगम गम सब साधन सार आज बधाई श्री वल्लभ द्वार बधाई श्री वल्लभ द्वार आज बधाई श्री वल्लभ द्वार આ વધાઈ આપે દેવગંધાર રાગને શ્રવણ કરી છે. કુંભનદાસજી વધાઈનું ગાન કરતા કહે છે કે આજ વધાઈ શ્રી વલ્લભ દ્વાર, શ્રી વલ્લભજીના ઘરે આજે વધાઈ થઈ રહી છે. શું છે તો પ્રકટ ભય પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિકરણ વિસ્તાર. તો આજે શ્રી વલ્લભના ઘરે પૂર્ણ પુરુષોત્તમનું પ્રાકટ્ય થયું છે. પુષ્ટિ માર્ગનો વિસ્તાર કરવા માટે ભાગ્ય ઉદય સબ દેવી જીવન કે દેવી જીવોના ભાગ્યનો આજે ઉદય થયો છે. નિસાધન જન કિય ઉદ્ધાર, અને જે દેવી જીવો નિસાધન હતા, કોઈ સાધન નતા કરતા, એવા દેવી જીવોનો ગુસાઈજીની કૃપાથી ઉદ્ધાર થયો છે કે છે. કુંભનદાસ ગિરિધરણ જુગલ વપુ નિગમ અગમ સબ સાધન સાર. કુંભનદાસજી કહે છે
ગિરધરણ એટલે ઠાકોરજી અને જુગલ બપુ એટલે ઠાકોરજી અને વિઠ્ઠલ એ બંનેની જુગલ એટલે બંને જણા નિગમ અગમ સબ સાધન સાર. તો વેદોનો જે બધા સાધનો છે આપણા શાસ્ત્રોમાં જે બતાવ્યા છે એ બધાનો સાર આ શ્રી ગુસાઈજી અને શ્રી ગિરધરણ એ જુગલ જોડી છે એ જ શકે છે. આવી રીતે એક પદ એમને ગાયું. પછી કુંભદાસજીએ બીજું પણ એક પદ ગાયું છે. પ્રકટ ભય શ્રી વલ્લભ આય. આજે શ્રી વલ્લભના ઘરે પ્રાકટ્ય થયું છે કે છે. કોણ? તો સેવા રસ વિસ્તાર કરણ કો ગૂઢ જ્ઞાન સબ પ્રકટ દિખાય. તો સેવાનો માર્ગનો વિસ્તાર કર્યો છે ગુસાઈજીએ કે છે. અને કરણ કો ગૂઢ જ્ઞાન સબ પ્રકટ દિખાય. અને જે શાસ્ત્રોમાં જે ગૂઢ જ્ઞાન ભરેલું છે એ એમને પ્રત્યક્ષ પ્રમાણ કરીને બતાવ્યું છે કે છે. નિજજન સકલ પિયે પાવન ઘર ઘર બંધન વાર બંધાય. તો જે ગુસાઈજીના જે નિજજનો છે પોતાના ભક્તો છે કે છે એ બધા આજે પાવન થઈ ગયા છે કે છે. એના ઉત્સવની બધાઈમાં ઘેર ઘેર બંધનવાર બંધાયા છે, તોરણો બંધાયા છે. કુંભનદાસ ગિરધરણ ગુણ મહિમા બંદીજન ચારણ ગુણ ગાય. કુંભનદાસજી કે છે આ ગિરધરણના ગુણનો જે મહિમા છે એ બંદીજનો અને ચારણો પણ એના ગુણ ગાય છે કે છે. તો આવી બધાઈઓ કુંભનદાસજી એ વખતે ગાય. અવશ્ય ગોવર્ધનાજી આ બધાઈ સાંભળીને ખૂબ પસંદ થયા છે. શ્રી ગુસાઈજી ગોકુલમાં હતા. નવનીત પ્રિયાજીને કે શૃંગાર કર્યા છે, રાજભોગ ધર્યો છે અને પછી સિનાજી દ્વાર પધારે છે. રામદાસજીએ પૂછ્યું, રામદાસજીએ કહ્યું કે ત્યારે ઠાકોરજીને રાજભોગ આવ્યા છે કે છે. પછી ગુસાઈજી સ્નાન કરીને મંદિરમાં પધાર્યા. સમય થઈ ભોગ સરાયો અને જોયું તો અંદર ઠાકોરજીની સમક્ષ તો જલેબીના અનેક ટોપલા ભરેલા છે. શ્રી ગુસાઈજી રામદાસને પૂછ્યું, રામદાસજી આજે ઠાકોરજીને આટલી બધી જલેબી આ શાના માનમાં કે છે? તો રામદાસજીએ કહ્યું કે કાકાજી આપનો જન્મદિવસ આજે તો શ્રી ગોવર્ધનનાથજી ઉજવે છે કે છે. એમણે માનતા છે, એમના કહેવાથી આજે આટલું બધું સામગ્રી અમે આપણે ઠાકોરજીને અંગીકાર કરાવી છે. શ્રી ગુસાઈજી ભોગ સરાયો, આરતી કરી, અનુસર કર્યું. પછી બેઠકમાં પધાર્યા અને પૂછ્યું કે આ બધું એકદમ અચાનક કેવી રીતે થઈ ગયું? એટલે જે કંઈ બનાવ બન્યો હતો એ બધું રામદાસજીએ સમજાવ્યું. ગુસાઈજીને કહ્યું કે આ રીતે ગુસાઈજીને ઠાકોરજી આજ્ઞા કરી અને સુદુ પાંડે, કુંભનદાસજી, બીજા વ્રજવાસીઓ યથાયોગ્ય પોતાની ભેટો કરી છે અને એમાંથી આ જલેબી સિદ્ધ કરવામાં આવી. એટલે કુંભનદાસજીને પૂછ્યું તો રામદાસજીએ કહ્યું કે કુંભનદાસજીએ 5 રૂપિયામાં આપ્યા હતા કે છે. હવે ગુસાઈજીને કુંભનદાસજીના ઘરની સ્થિતિ ખબર હતી તો પૂછ્યું કે તમારા ઘરની વાત તો અમે જાણીએ છીએ કુંભનદાસજી, તમે કેવી રીતે 5 રૂપિયા આપ્યા? તાને કે છે ગુસાઈજીના મોડે કે આપમાં ના રાજ, આપ મારું ઘર તો આપના ચરણારવિંદમાં છે કે છે. મારું ઘર છે જ કે છે, પણ આ તો વધારાના 2 પાડાના પાળી હતા એ વચ્ચે લીધા, એમાંથી 5 રૂપિયા આપ્યા. એ આપ્યું છે કે છે તો કે મારું શરીર, પ્રાણ, ઘર, સ્ત્રી, પુત્ર વેચીને પણ આપણા કામમાં આવે તો જ મારો વૈષ્ણવ ધર્મ સિદ્ધ થાય કે છે. આ તો મેં કશું નથી કર્યું કે છે. મહારાજ અમે તો સંસારી ગ્રસ્ત છીએ, અમારાથી શું વૈષ્ણવ ધર્મ બને કે છે. આ તો આપની કૃપા દિન જાણીને તમે અમારો આટલું સેવા અમારે કરાવો છો કે છે. કુંભનાથજીના વચન સાંભળી ગુસાઈજીનું હૃદય ભરાઈ આવ્યું અને કહ્યું કે શ્રી આચાર્યજીની જેના પર કૃપા હોય એ જ આવી દીનતા બતાવી શકે. કુંભનાથજી આટલું આપ્યા પછી એનો કોઈ અભિમાન, ગર્વ નથી. આપણે જે છેલ્લા કેટલા વખતથી સત્સંગની અંદર લક્ષ્મીના મદની વાત ચાલે છે. હવે કુંભનદાસજી પાસે તો એવું કોઈ ધનાઢ્ય પરિવાર હતો નહીં. એમનો ભલે ભગવાનના પરમ ભક્ત હતા. ઠાકોરજી રોજ એમની ગોદીમાં ખેલવા પધારતા. આપણે બધું વાર્તા સાહિત્ય બધા વૈષ્ણવને ખબર જ છે. પણ તમે જુઓ, આપણે તો શાસ્ત્રોમાંથી અને વાર્તા સાહિત્ય બધી જે શીખવાનું છે એ છે કે લક્ષ્મીનો મદ જે ભલભલા લક્ષ્મીપતિઓ, લક્ષ્મીવાળોનો હોય છે, પણ કુંભનદાસજી પાસે તો સાક્ષાત
લક્ષ્મીનાથ રોજ પધારતા ખેલવા માટે, તો પણ ક્યારેય કુંભનદાસજીને લક્ષ્મીનો મત તો નથી થયો એટલું જ નહીં, પણ પ્રભુ કૃપા કરીને મારી પાસે રોજ ખેલવા પધારે છે એનો પણ મદ થયો નથી. આ માર્ગની અંદર મદ ટોટલી બાધક છે. આજે જે આપણે અહીંયા એવું નથી કે કુંભનદાસજી પાસે કોઈ તકો નથી મળતી. રાજા માનસિંહનો પ્રસંગ જાણીએ છીએ, સોનાની આરસી આપવાનું કીધું, ના પાડી દીધી, લઈ જાઓ કે છે. ફતેહપુર સિક્રીમાં અકબર બાદશાહે બોલાવ્યા, ધાર્યું હોત એટલું માગી શક્યા હોત કુંભનદાસજી, 2-4 ગામ ભેટ કરી દીધા હોત, ના પાડી દીધી, નથી જોઈતું. હવે એમને તો ખેતરમાં જે અનાજ પાકતું હતું એના પર જ એમનો ગુજારો ચાલતો હતો, પરિવાર ઘણો બહોળો હતો, પરંતુ દીનતા એટલી ભારોભાર હતી જે પુષ્ટિ માર્ગના પાયામાં આ દીનતા છે. તો આજે એ દીનતા ગુસાઈજી સમક્ષ કુંભનદાસજી પ્રકટ કરી છે અને ગુસાઈજી ખૂબ પ્રસન્ન થયા છે. તો વૈષ્ણવો, આજના જલેબી ઉત્સવનું જે કારણ છે એ આપણને સમજાવ્યું. એ દિવસથી શરૂ કરીને આજ સુધી અને ભવિષ્યમાં પણ દરેક વખતે માક્ષવદીનો દિવસ જ્યારે આવશે ત્યારે લોકો આ બધા વૈષ્ણવો આ જલેબીના પ્રસંગને યાદ કરશે અને ત્યારથી ગુસાઈજીના પ્રકટ દિવસને જલેબી ઉત્સવ જ કહેવામાં આવે છે. હવે આપણે વૈષ્ણવ સત્સંગની અંદર આપણો 10મો અધ્યાય ચાલે છે, એના પર અત્યારે આપણે વાત કરીશું. ગઈકાલે આપણે જોયું કે નારદજીએ 11 શ્લોકોમાં શાસ્ત્રોનો સાર આપ્યો છે અને શાપ આપવાનો છે તેની પૂર્વ ભૂમિકા રૂપે સિદ્ધાંતો બતાવ્યા. હવે નારદજી બોલે છે, હું આ કુબેર પુત્રનો અજ્ઞાન અને મદ દૂર કરીશ. હવે એમનામાં 3 દોષ આ જે આપણને 11 શ્લોકો બતાવ્યા છે એમાં તો જનરલ વાત કરેલી છે. એના સાર રૂપે કીધું છે કે કુબેર પુત્રમાં 3 દોષ છે. કયા કયા 3 દોષ છે કે છે? તો પછી કે વારુણીથી મત્ત થઈ ગયા છે, એ એમનું અજ્ઞાનનું કારણ કીધું. પછી એ સ્ત્રીલંપટ થઈ ગયા છે એટલે ઇન્દ્રિયોને વશ થવાનું કારણ કહ્યું. અને લક્ષ્મીના મદમાં છકેલા છે એ મદનું કારણ કહ્યું. તો આ પ્રકારે નારદજીએ આ કુબેર પુત્રમાં આ 3 દોષ જોયા. હવે આ 3 દોષને દૂર કરવા માટે નારદજીએ કુબેર પુત્રને શાપ આપ્યો છે. હવે જે 3 શ્લોકો આવે છે એ 3 શ્લોકોમાં શાપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે શું કહે છે? અધિમૌ લોકપાલસ્ય પુત્રો ભૂત્વા તમઃ કૃતો ન વિવાસ સમાત્માનમ વિજાનિત સુદુર્મદો અતોર અતઃ સ્થાવરતામ સ્યાતામ નૈવ યથા પુનઃ સ્મૃતિ સ્યાત મત્પ્રસાદેન તત્રાપી મદનું ગ્રહાત વાસુદેવસ્ય સાન્નિધ્યમ લબ્ધ્વા દિવ્ય સત્સતેન વૃત્તે સ્વલોકતામ લબ્ધ્વા લબ્ધ ભક્તિ ભવિષ્યત. આ 3 શ્લોકોમાં નારદજીએ શાપ આપી દીધો. શાપ આપતા નારદજી શું બોલે છે? આ બંને લોકપાલોના પુત્રો અજ્ઞાનમાં ડૂબેલા છે. પહેલી વાત આવી, અજ્ઞાનમાં ડૂબેલા છે. એમ કેમ કીધું? તો અજ્ઞાન હતું માટે જ એમને વારુની એટલે કે મદિરા પીધી છે. જ્ઞાન હોત એમનામાં તો આપણા શાસ્ત્રોએ તો મદિરાનો નિષેધ કરેલો છે, એટલે એ અજ્ઞાનનું કારણ થયું. બરાબર છે. હવે અને ઘણા દુષ્ટ જે પૈસા પાત્ર છે એના કારણે એ દુષ્ટ મદવાળા થઈ ગયા. એટલે મદના કારણે એ લોકો અત્યારે નિર્વસ્ત્ર જે વિહાર કરી રહ્યા છે. એ લોકોને કે જે ખબર નથી, નારદજી કહે છે કે આવું એ લોકો વર્તન કરે છે, એટલે આવા લોકો તો સ્થાવરપણાની યોગ્ય છે. હવે જુઓ, આ કથાની અંદર આપણને જણાવવામાં આવે છે કે દોષો આવે છે
તો દોષોનું પરિણામ આપણને ખબર નથી કે આપણે બી બધા દોષો કરતા હોઈએ છીએ, પણ આપણને પરિણામની ખબર નથી. પણ અહીંયા તો આપણને સ્પષ્ટ બતાવવા આવીએ કે એવો સ્થાવરપણાની યોગ્ય છે. હવે એ કેમ આવો શાપ આપે છે નારદજી? તો લખે છે કે ફરીથી આવો દોષ એ લોકો કરે નહીં. એ લોકો નહીં, બલકે જેટલા લોકોએ ભાગવત વાંચ્યું હોય, આ કથા વાંચી હોય, એ બધાને ખ્યાલ આવે કે જો આ પ્રકારના દોષો કરીશું તો સ્થાવરપણું એટલે કે વૃક્ષની યોની આવશે. એટલે દરેકને એક ચીમકી મળે છે, એક ઉપદેશ મળે છે, એક વોર્નિંગ મળે છે. તો લખે છે આગળ કે આ વાતનું મારી કૃપાથી એમને સ્મરણ રહેશે. હવે અહીંયા બીજી અગત્યની વાત આવી કે ભલે એ વૃક્ષોની યોનિમાં બંને કુબેર પુત્રો જશે, પરંતુ નારદજીએ ભલે શાપ પણ આપ્યો છે, તો પણ સાથે નારદજી કહે છે મારી કૃપાથી એમનું સ્મરણ રહેશે. હવે આપણે બી આપણા અત્યાર સુધીમાં આપણા બધાના અનેક જન્મો થઈ ગયા છે. અનેક જન્મમાં અનેક દોષો કર્યા છે. એ દોષોના કારણે અનેક તકલીફો ભોગવી હશે, પરંતુ આપણને કોઈ તકલીફનું, કોઈ દોષનું જ્ઞાન નથી. કેમ? તો આવા નારદજી જેવાનો આપણા પર અનુગ્રહ થયો નથી. હવે લખે છે કે ત્યાં પર એ યોનિમાં પણ મારો અનુગ્રહ પૂરેપૂરો એના ઉપર રહેશે. એટલે દિવ્ય 100 વર્ષો પૂરા થશે. એટલે એમને કેટલા વર્ષોનો વૃક્ષોની યોની આવી? દિવ્ય 100 વર્ષ. દિવ્ય 100 વર્ષ એટલે આપણા કેટલા? આપણા 36,000. દેવોનું 1 વર્ષ એટલે આપણા 360 વર્ષ. એટલે એમના 100 વર્ષ એટલે આપણા 36,000 વર્ષ. જુઓ, વિચાર કરો તમે, જે સુખ ભોગ્યું મદિરા પાન કરીને વિહાર કરવાનું નગ્ન થઈને, એ કદાચ કલાક 2 કલાકનું હશે, પણ દંડ સામે કેટલો મળ્યો છે? 36,000 વર્ષો સુધી એમને આ સ્થાવરપણું ભોગવવું પડે છે. અને વૃક્ષોનું યોનિમાં કેટલી તકલીફો પડે છે એમનો મહાપ્રભુજીની કારિકા તમને સમજાવું છું. એમાં મહાપ્રભુજી આપણને બતાવશે કે વૃક્ષોમાં કેટલાક કષ્ટો છે. હવે કે છે પણ છતાંય નારદજી કહે છે હું અનુગ્રહ કરું છું. અને 100 વર્ષ પૂરા થશે તાના ભગવાન વાસુદેવનું સાનિધ્ય આ બંને કુબેર પુત્રો પ્રાપ્ત કરશે. અને પછી કુબેર પુત્રો સ્વલોકને પ્રાપ્ત કરશે અને ભક્તિ પ્રાપ્ત કરશે. જો અગત્યની વાત આવી ભક્તિ. દેવો ભગવાનની ભક્તિ કરી શકતા નથી, પણ અહીંયા નારદજીની કૃપાથી આ દેવીઓનીમાં પણ એમને શ્રી કૃષ્ણની, વાસુદેવની ભક્તિ પ્રાપ્ત થશે. હવે આ જે 3 શ્લોકોમાં જે શબ્દો વપરાયેલા છે, સ્મૃતિ સ્યાત મત પ્રસાદેન તત્રાપી મદનુગ્રહાત, અહીંયા 2 શબ્દો વાપરેલા છે, પ્રસાદ અને અનુગ્રહ. પ્રસાદ એટલે પણ કૃપા, અનુગ્રહ એટલે પણ કૃપા. તો મહાપ્રભુજી સમજાવે છે કે 2 શબ્દો કેમ મૂક્યા છે એમને. તો પ્રસાદનો અર્થ મહાપ્રભુજી એવો કરે છે કે સ્વધર્મનો સામેનામાં આવિર્ભાવ કર્યો. એટલે નારદજીએ પોતાનો જે ધર્મ છે, પોતાનામાં જે સત્વગુણ છે, એ વૃક્ષોમાં સ્થાપિત કર્યું. એટલે એમને યાદ રહ્યું છે, સ્મરણ રહ્યું છે કે હું કુબેર પુત્ર હતો અને ભૂલો કરી તે દંડ ભોગવવાનો વારો આવ્યો. તો એ નારદજીએ એના પર પ્રસાદ એટલે કે પોતાનું જે સત્વગુણ છે એ વૃક્ષોમાં સ્થાપિત કર્યો. એટલે વૃક્ષોને પોતાની સ્મૃતિ જળવાઈ રહી. આ વસ્તુ આવી પ્રસાદની. અનુગ્રહ શબ્દનો અર્થ મહાપ્રભુજી શું આપે છે કે પારકાના દોષ ગ્રહણ કર્યા. એટલે અનુગ્રહ શબ્દ એટલા માટે મૂક્યો છે, ભલે કુબેર પુત્રોએ દોષ કર્યો છે, પણ નારદજી કહે છે કે તમારા દોષો હું લઈ લઈશ, પણ તમે આટલું ભોગવી લો, બાકીનું હું લઈ લઈશ કહે છે. એટલે તમારો ભોગ પૂરો થઈ જશે. જે કર્મનો ભોગ છે એ પૂરો થઈ જશે અને પછી તમને વાસુદેવ ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થશે. તો અનુગ્રહ છે માટે ભગવાન એમને સ્પર્શ કરીને ઉદ્ધાર કરે. નહીં તો એક વસ્તુ, પાપ માણસ કર્યું, તમે ભોગવા, પતી ગયું. ભગવાન પેલાએ પાપ કર્યું છે, દોષો કર્યા છે. નારદજીએ શાપ આપે છે, સ્થાવરતાને પ્રાપ્ત કર્યા છે, વૃક્ષો બન્યા છે. તો વૃક્ષો બન્યા પછી
ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું એ નારદજીનો અનુગ્રહ છે. એટલે અહીંયા પ્રસાદ અને અનુગ્રહ બે શબ્દો મહાપ્રભુજી આપણને સુબોધનીય સમજાય છે. ફરીથી કહું, પ્રસાદ એટલા માટે કીધું છે કે નારદજીની કૃપાથી જ એ વૃક્ષોને સ્થાવર યોનિમાં પણ પોતાની સ્મૃતિ જળવાઈ રહી, આ એનો પ્રસાદ છે. અને અનુગ્રહ એટલા માટે કીધું છે કે 36,000 વર્ષ કે 100 વર્ષ દેવોના ભોગવ્યા પછી પણ એમનું મુક્તિ થવાની છે. પણ મુક્તિ સામાન્ય મુક્તિ નથી. એ વૃક્ષોમાંથી મુક્તિ થઈ કોને કરી? સાક્ષાત શ્રી કૃષ્ણએ કરી. તો એ જે નારદજીના અનુગ્રહથી આ બંને વસ્તુ એને પ્રાપ્ત થયેલી છે કે છે. મહાપ્રભુજી સુબોધિનીજીમાં એમ પણ લખે છે કે આ 3 દોષના લીધે આ સ્થાવરતાને પ્રાપ્ત કર્યા. તો આ જે વૃક્ષોની યોની છે કઈ છે? એ તામસ યોની છે કે છે, કારણ કે એને પડી જ રહેવાનું છે. તો એ વૃક્ષોની યોનીમાં 5 પ્રકારના ફળ છે એવું મહાપ્રભુજી બતાવે છે. કયા કયા? તો વૃક્ષોની યોનીમાં જ્ઞાનનો નાશ થયો હોય. આજે મનુષ્ય આપણે પણ છીએ અહીંયા, ભલે આપણે મનુષ્યોની પ્રાપ્ત કરીએ છીએ, આપણે આપણી જાતને બહુ બુદ્ધિશાળી સમજીએ છીએ, પરંતુ આપણે પણ અજ્ઞાની છીએ. આપણો પણ જ્ઞાનનો નાશ થયેલો છે, કારણ કે આપણને ખબર નથી આપણું કર્તવ્ય શું છે, આપણું કલ્યાણ સામે છે. રૂપિયા પૈસા દુનિયાની મોહ માયામાં આપણે એટલા ફસાઈ ગયા છીએ કે આપણને આપણા કલ્યાણની ચિંતા જ નથી. આપણને આપણા બાળકોની ચિંતા થાય છે, આપણના પછીની જે સંતતિ આવે એની ચિંતા કરીએ છીએ, પણ આપણે મર્યા પછી ક્યાં જઈશું ને આપણું શું થશે? એ આપણું જે કલ્યાણ જેમાં સમાયેલું છે એવા પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવતા નથી. એટલે જ્ઞાનનો નાશ. એટલે વૃક્ષો તો મનુષ્ય તો કદાચ વિચારી શકશે, પણ વૃક્ષો તો એવું વિચારી શકતા જ નથી. એટલે જ્ઞાનનો નાશ આવ્યો. બીજો વૃક્ષોની યોનિમાં શું છે? ક્રિયાનો નાશ છે. આપણે ભગવત ભક્તિ કરી શકીએ છીએ, વૃક્ષો ક્યાં કરવાની છે? વૃક્ષો તો એમને પડી જ રહેવાનું છે. એટલે ક્રિયાનો પણ નાશ થયો, ભોગનો નાશ થયો. આપણને કે જે આ મનુષ્યોનીમાં આપણે આવ્યા છીએ કે છે, તો જાત જાતના ભોગો આપણા કર્મોના પ્રમાણમાં જે મળે છે એને આપણે ભોગવી શકીએ છીએ. જ્યારે વૃક્ષોનો તો ખાલી દુઃખો જ સહન કરવાના છે, કોઈ પ્રકારના ભોગ એ લોકો કરી શકતા નથી. ચોથું આવ્યું, દુઃખ ભોગવવું પડે છે, કારણ કે એમને તો કષ્ટની યોની છે. તાડ તડકો વરસાદ પથ્થર મારે કોઈ કાપવા આવે બધું સહન કરવું પડે છે. અને વૃક્ષોમાં જીવ છે, એ વૃક્ષોના જીવના કારણે વૃક્ષોને પણ બધી જ અનુભૂતિઓ થાય છે, વૃક્ષોને પણ પ્રેમ થાય છે, વૃક્ષોને પણ નફરત કરો છો તો ખ્યાલ આવે. હું તમને એક વસ્તુ કહું, હું જ્યારે કોલેજો ભણતો હતો ત્યારે મારો રિસર્ચનો જે પ્રોજેક્ટ હતો ને, એ રિસર્ચ પ્રોજેક્ટ સાયનાઇડ પર હતો, પોટેશિયમ સાયનાઇડ. મેં 1 વર્ષની અંદર કશું નહીં તો એ 1 કિલો ઉપર પોટેશિયમ સાયનાઇડ સાથે કામ કર્યું છે. આખો દિવસ મારું રિસર્ચનું કામ પતે એ સાંજે લેબોરેટરી બંધ કરવાનો ટાઈમ થાય અને જે વેસ્ટ વોટર વધતું હોય ને, તો મારા સાહેબે કીધું ને, મારા ગાઈડે, કે ભૂલી ચૂકે પણ દોષી તમે એને ગટરમાં જવા દેશો નહીં. એ વેસ્ટ વોટર બધું કોલેજની પાછળ બધું જંગલ જેવું હતું, તો વૃક્ષ નીચે જઈને કે ગમે તે ખુલ્લામાં નાખી આવજો. પણ મને ખબર હતી કે આ વસ્તુ હું જ્યાં પણ નાખીશ ને તો આના જે જીવજંતુ હશે ને એ બધા મરી જશે. એટલે પહેલો દિવસે જે ઝાડની નીચે મેં લાગ્યું કે અહીંયા કોઈ પક્ષીઓનો કશું છે નહીં, એટલે ત્યાં મેં નાખી દીધું એ વેસ્ટ વોટર પહેલા દિવસે. બીજે દિવસે હું જ્યારે પાણી નાખવા ગયો વેસ્ટ વોટર, ત્યાં જોયું તો આખું ઝાડ કમ્પ્લીટલી કાળું પડી ગયું હતું. વિચાર કરો તમે, આ વેસ્ટ વોટર હતું, એમાંથી એના મૂળિયામાં મેં એના પાણી નાખ્યું તો બીજે દિવસે આખું ઝાડ કાળું પડી ગયેલું હતું. પછી તો મેં નક્કી કર્યું કે હવે આ ઝાડ તો ખલાસ થઈ ગયું છે બિચારું. હવે આજે આ બધું વચ્ચેતાને ખબર પડે છે કે ઝાડને કેટલો કષ્ટ પડ્યું હશે એ દિવસે કે જ્યારે મારું એ સાયનાઇડનું પાણી મેં ત્યાં નાખ્યું હતું. તો મારા ગાઈડને મેં વાત કરી, સાહેબ બહુ બન્યું છે કે છે. તો સાહેબ કે છે હવે તમારે એક કામ કરો કે રોજ એ જ ઝાડની નીચે તમે પાણી નાખો. હવે ઝાડ તો મરી ગયું છે કે છે, પણ હવે પછી બીજા બધા ઝાડને વૃક્ષનો અસર ના થાય એવી રીતે તમે એ જ પછી આખું વર્ષ દરમિયાન એ ઝાડની નીચે જ એ પાણી એ બધું રોજે રોજ વેસ્ટ વોટર હું ત્યાં નાખતો હતો. તો વિચાર કરો કે આપણે સાયનાઇડનું એક કણ પણ આપણા શરીરમાં, મારા સાહેબે એવું મને કહેલું
કે શરીરમાં જો કોઈ જગ્યાએ ઘા પડ્યો હશે અને ભૂલથી એક કણ પણ એની અંદર પડી ગયો તો તત્કાલ મૃત્યુ થશે કે છે. એટલે બહુ સાચવીને દોષી કામ કરજો કે છે. પણ જો આ એક કણ આપણા શરીરમાં ખાલી ઘા પડ્યો હોય એના પર પડે તો પણ માણસનું મૃત્યુ આવી જાય તો પેલું ઝાડ આખું નાખું એક જ રાતની અંદર નાશ પામી ગયું, જે લીલુંછમ ઝાડ હતું એ. એટલે પછી એક જ જગ્યાએ, એટલે કહેવાનો મતલબ મારો શું છે કે એ બધા એને દુઃખ ભોગવવું પડે છે ને, તો એને અમે નાખ્યું તો એ ઝાડ આખું એ થઈ ગયું. એવી રીતે લોકો કાપતા હોય ઝાડ, આ જંગલ ખાતાવાળા હોય બધા કે પેલા કઠિયારાઓ હોય, એ ઝાડનો કાપી અને એના લાકડા બધા લઈ જતા હોય તો એ દુઃખ તો થાય નહીં એને કે છે. પછી લખ્યું છે કે એવા પાંચમું બતાવે છે વૃક્ષોની તકલીફો. તો પાંચમું ફળ બતાવે છે વૃક્ષોમાંથી દુઃખમાંથી જલ્દી છુટકારો મળતો નથી. વૃક્ષની યોની આવી ગઈ એટલે એને તાણ તડકો વરસાદ સહન જ કરવાનું છે. અને આપણે વાત થઈ ને કે હજારો વર્ષોનું આયુષ્ય એનું હોય છે. મેં તમને કહ્યું કે આજે બી વંદરાણમાં તમે જુઓ તો ભગવદીઓએ વૃક્ષોનો અવતાર લઈને આવેલા છે. સેવાકુંજ, નિધિવન, તત્યાસ્થાન, આ 3 જગ્યા તો એવી છે ને કે તમે જોશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ બધા ભગવદીઓ છે. અમારે એક બનાવ એવો બન્યો હતો મદ્રાસમાં. અમારા મિત્ર રજની પાઠક, એમના વિવય મૃદુલ કૃષ્ણ ગોસ્વામીની કથા સાંભળવા માટે કે સિંગાપોર ક્રુઝમાં કંઈ ગયા હશે. ત્યાંથી મૃદુલ કૃષ્ણ ગોસ્વામીએ વ્રજ મંડળના ખૂબ વખાણ કરેલા. એટલે પેલા મનુભાઈ એમના વિભાઈ મદ્રાસ આવીને રજનીભાઈને કહે છે, રજનીભાઈ તમારા મિત્ર નારાયણ દોશીને તૈયાર કરો ને, મને વ્રજની ભૂમિના દર્શન કરવા શીખે છે. એટલે એમનો મારા ફોન પર ફોન આવ્યો. મને કે નારાયણભાઈ તમે યાર કંઈ વ્રજનો પ્રોગ્રામ બનાવો, મારા વિભાઈને બહુ ઈચ્છા થઈ ગઈ છે, એ મૃદુલ કૃષ્ણ ગોસ્વામીની કથા સાંભળીને આવ્યા છે તો એમને કહ્યું છે વ્રજની એક વખત જીવનમાં એકવાર વ્રજના દર્શન કરવા કે છે. મેં કહ્યું સારું ચલો પ્રોગ્રામ બનાવીએ. એટલે પ્રોગ્રામ બનાવ્યો. પહેલા દિવસ મને કે 4-5 દાડામાં અમને મુખ્ય જગ્યા બતાવો, બધું ડિટેલ્સમાં નથી જોવું કે છે મારે, મુખ્ય સ્થાનોમાં દર્શન કરાવી લો. તો મેં 4-5 દાડામાં તમને બધી જગ્યાએ હું ફેરવી લઈશ, બધી જગ્યાએ મુખ્ય દર્શનો. તો 5 દિવસનો પ્રોગ્રામ બનાવેલો. પહેલા દિવસે આ લોકોને હું વંદરાવન લઈ ગયો અને વંદરાવનમાં આ જે તટિયા સ્થાન છે ત્યાં જ હું પહેલા દિવસે લઈ ગયો, વેરી ફર્સ્ટ ડે. અને એ બી તટિયા સ્થાન પહેલી મેં એમને મુલાકાત કરાવી વ્રજી મંડળમાં. તો તટ્યા સ્થાનની ઘણી વખત મેં વાત કરી છે કે તટ્યા સ્થાનમાં જે સખી સંપ્રદાયના હરિદાસ સ્વામી છે એની અંદર એક લલિત કિશોર ગોસ્વામી, લલિત કિશોર થઈ ગયા, એમની આ તટ્યા સ્થાન મીન્સ કે સખી સંપ્રદાયના હરિરાય સંપ્રદાયનું જે સખી છે ને એની પરંપરામાં આ તટ્યા સ્થાન આવે છે. તો આજે પણ એ વિરક્ત સાધુઓ ત્યાં જે રહે છે ને એ બધી વંશ પરંપરા નથી પરંતુ શિષ્ય પરંપરા છે. આજે પણ ત્યાં ઇલેક્ટ્રિસિટી નથી. આજે પણ ત્યાં એ પ્રાચીન પરંપરા 500 વર્ષ પહેલાં જે હતી ને એને જ જાળવી રાખી છે. અત્યારે જે મહાત્મા તો બિરાજમાન છે ગુરુ સ્થાને, એમનું નામ છે રાધા વિહારી દાસ. કોઈ 11:30-12 વાગે દર્શન કરવા જાય તો જેટલા વૈષ્ણવ આવ્યા હોય છે એ બધાને પંગત પાડીને પ્રસાદ આપવામાં ત્યાં આવે છે. કોઈ પણ જાતની નોંધણી કરાયા કે પાસ ફાળવાનું કે પૈસા આપવાના, પૈસાની પહેલી વાત એ છે કે તો દાન પેટી જ મૂકી નથી. આ તમને આટલા બધા ભારતના આટલા બધા મંદિરો તીર્થોમાં તમે જાઓ તો એવી કોઈ જગ્યા જોવા નહીં મળે કે જો દાન પેટી ના હોય. અને આ એક એવી જગ્યા છે જો દાન પેટી મૂકવામાં જ નથી આવી, એટલે તમે પ્રસાદ લો કશું મૂકવાનું નહીં એમ. આ વસ્તુ ત્યાં ગાડે છે. અને લાકડા કોલસા એના પર જ બધી સામગ્રી સિદ્ધ થાય છે ઠાકોરજી માટેની. ઇલેક્ટ્રિસિટી જ નથી રાખી આ લોકોએ, એટલે પ્રાચીનતા એટલી મેન્ટેન કરી છે. હવે હું લઈ ગયો એમને, એટલે પહેલો દિવસ છે, 5 દિવસની અમારી યાત્રા છે. એટલે મેં પહેલા દિવસે રજની પાઠકને કહું કે ભાઈ આ વૃક્ષોના પાન મહેરબાની કરીને તમે તોડશો નહીં. આ વૃક્ષો કોઈ સામાન્ય વૃક્ષો નથી. આ બધા ભગવદીઓ વ્રજરસની પ્રાપ્તિ કરવા માટે અહીં આવેલા છે. તો મારા મિત્રને એટલો બધો રોમાંચ થયો, એ મને કહે છે નારાયણભાઈ તમે શું વાત કરો છો કે છે,
મારા મનમાં પ્રશ્ન ઉદ્ભવ્યો એ પહેલાં તો તમે મને જવાબ આપી દીધો. મેં તો શું પ્રશ્ન ઉદ્ભવ્યો હતો કે છે, તો કે હું તો વ્રજની ભૂમિમાં પહેલી વાર આવ્યો છું. અને એક એક વૃક્ષોનું હું જોઉં છું અહીંયા, તારા મનમાં એવો અવનવો ભાવ આવે છે. હું એક એક વૃક્ષોને ભેટું, હું આલિંગન કરું કે છે. એ તો શંકરપંથી છે, એ વૈષ્ણવ નથી એ ભાઈ. તો પણ એને વૃક્ષો જોઈને કેવો ભાવ પેદા થયો કે આ એક એક વૃક્ષોને કે મને આલિંગન આપવાનું મન થાય છે, ભેટવાનું મન થાય છે. તો નારાયણભાઈ મને આવો ભાવ કેમ જાય છે, હું એ પૂછું એ પહેલાં તો તમે મને જવાબ આપી દીધો કે આ વૃક્ષો કોઈ સામાન્ય નથી, આ ઉત્તમ કક્ષાના ભગવદીઓ છે. એટલે મહેરબાની કરીને તમે કોઈ ઝાડપાન તોડશો નહીં. એટલે મેં કીધું ભાઈ 5 દિવસ બ્રજમાં આપણે દર્શન કરવાના છે, અનેક પ્રકારના વૃક્ષો તમને જોવા મળે, ભૂલથી બી તમારે કોઈ ઝાડપાન તૂટવું જોઈએ નહીં. તો કહેવાનો મતલબ એવો કે આ જે વૃક્ષો છે એ આપણે કહીએ કે આવી દુઃખની નિયમ, પણ એ લોકો ત્યાં ગાળે વ્રજની અંદર એ તપસ્યા કરી રહ્યા છે, વ્રજની પ્રાપ્તિ માટે કરી રહ્યા છે. અને તમે જુઓ તો ઉદ્ધવજી તમે આગળનું છે કે જે આશામહો ચરણ એનું જુસામહમ શ્યામ મંદ્રાવણી કિંપી ગુલ્મ લતો સુધીનામ. તો ગુલ્મ લતો સુધીનામ એટલે ગુલ્મ લતા અને ઔષધિનો ભગવાન તું મને વ્રજમાં જન્મ આપ. તો આજે પણ કહેવાય છે કે ઉદ્ધવજીનું ઉત્સવ સ્વરૂપ કુસુમ સરોવરની પાછળ જે ઉદ્ધવ વન છે ત્યાં ગુલ્મલતા રૂપે બિરાજી રહ્યા છે, આજે પણ છે ઉદ્ધવજી તાગાળે. તો આ વૃક્ષોનો મહિમા કે વૃક્ષોની યોનિમાં ભલે ભગવદીઓએ માગ્યું હોય પણ એવરેજ જોવા જઈ આવો તો વૃક્ષોની યોનિ એ દુઃખની યોનિ છે, તામસ યોનિ છે. તો અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવે છે કે એટલા માટે એમને નારદજીએ શાપ આપ્યો છે કે ફરીથી એમને આવો અપરાધ જીવ ક્યારેય બી પછી કરે નહીં. પણ લખ્યું છે કે સ્મૃતિ સ્યાત મત પ્રસાદેન એટલે મારી કૃપાથી એમને પૂર્વજન્મનું સ્મરણ રહેશે. અને વૃક્ષોનીઓની જળ છે એમાં સત્વગુણનો અંશ હોતો નથી, પણ નારદજીએ કૃપા કરી અને પોતાના સત્વગુણનો જે અંશ છે એ વૃક્ષમાં એટલે કે યમલાર્જુનમાં મૂક્યો છે અને એના કારણે એમને પૂર્વજન્મની સ્મૃતિ રહેલી છે. તો આગળ આપણે જોઈએ એના પછીના શ્લોકમાં તો સાપનું ફળ હવે શું આવે છે. સૈવમ ઉક્તો દિવસિંહ ગતો નારનાશ્રમમ નલ કુબર મણિગ્રીવા વાસ્તુર યમલાર્જુનો. શ્રી સુખદેવજી કહે છે કે આ પ્રમાણે કહીને દિવસી નારણાશ્રમ ગયા અને નળકુબર અને મણિગ્રીવ યમલાર્જુનના વૃક્ષો થઈ ગયા. હવે અહીંયા બતાવે છે મહાપ્રભુજી સુબોધનીજીમાં કે નારાયણ આશ્રમમાં એટલે નારાયણ આશ્રમ તમને ખબર હશે જ કે બદ્રિકાશ્રમનું બીજું નામ છે નારાયણ આશ્રમ. ત્યાં આજે પણ નર અને નારાયણ તપસ્યા કરી રહ્યા છે કળિયુગના લોકોનું કલ્યાણ થાય માટે. જુઓ કળિયુગના લોકોના કલ્યાણ માટે ભગવાન પોતે નરનારાયણનો અવતાર ધારણ કર્યો છે. અને ભાગવતમાં અનેક જગ્યાએ આ વાત આવે છે કે નારદજી એ નારાયણ આશ્રમમાં ભગવાનને મળવા માટે ગયા હોય. પર્ટિક્યુલરલી દસમ સ્કંદનો 87મો અધ્યાય જ્યારે આવશે વિવિધ સ્તુતિ ત્યાં તો આ પ્રસંગ બહુ સરસ રીતે સમજાવેલો છે. તો ભગવાનને પ્રશ્ન પૂછ્યો જવાબ આપે છે એ બધી વાત 87મો અધ્યાય વેદ સ્તુતિમાં આવશે. પછી અવતારોની વાત આવે છે 11મા સ્કંદની અંદર યોગેશ્વરોના સંવાદ, એમાં પણ આ નરનારાયણની વાત આવશે. તો લખ્યું છે કે પોતાના દોષનું નિવારણ થશે એનું જ્ઞાન નારદજીને હતું. હવે જો નારદજીએ પેલા બંનેને શાપ આપ્યો છે, હવે નારદજીનો પણ દોષ આવ્યો આમાં. હવે અહીંયા બતાવે છે ભાગવતમાં મહાપ્રભુજી, ભાગવત નથી બતાવતું, મહાપ્રભુજી બતાવે છે કે નારદજીએ દોષ કર્યો છે. ભાગવતમાં એટલું લખ્યું છે કે નારદજી નારાયણાશ્રમમાં ગયા, પણ મહાપ્રભુજી કહે છે કે પોતાના દોષનું નિવારણ થશે એનું જ્ઞાન નારદજીને હતું એટલે તો વળી નારાયણ આશ્રમમાં ગયા છે. એટલે પોતાના દોષનું નિવારણ કરવા માટે ભગવાનની પાસે જઈને કે બેવું બની ગયું છે. એટલે પછી લખ્યું છે બંનેને વૃક્ષીઓની એ પ્રાપ્ત થઈ. એમાં યમલાર્જુન શબ્દ આપ્યો છે કે યમલ એટલે કે એક જ જગ્યાએ ઉગેલા અને એક જ મૂળવાળા બે વૃક્ષો, અને અર્જુન એ વૃક્ષની એક જાત છે. એટલે યમલાર્જુન શબ્દ આપ્યો એટલે એ મહાપ્રભુજી સુબોધનીજીમાં સમજાવે છે.
મહાપ્રભુજીએ એમ પણ કહ્યું છે કે શાપ આપનાર નારદજી શાપ આપવાના દોષનું પ્રાયશ્ચિત કરવા નારાયણાશ્રમ ગયા અને શાપ મેળવનાર કુબેર પુત્રોએ શાપનું ફળ પ્રાપ્ત કર્યું એ નિરૂપણ કર્યું છે. અને પૂર્વજન્મનું સ્મરણ નારદજીની કૃપા થશે તે ન કહેતા નારદજીના અનુગ્રહથી એમને ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થયું. હવે આગળ કહે છે ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થયું. ઋષિર ભગવતસ્તસ્ય સત્યમ કર્તુમ વચો હરિ જગામ સનકૈસ્તત્ર યત્રસ્તામ યમલાર્જુનો. કહે છે કે ભગવાન નારદ ઋષિના વચનો સત્ય કરવા માટે શ્રી હરિ યમલાર્જુન વૃક્ષો જ્યાં હતા ત્યાં ધીરે ધીરે ગયા. હવે જુઓ આપણે અત્યારે ગયા અધ્યાયમાં એટલે કે અધ્યાય 9 સુધી જોયું કે ભગવાન ખાંડનીએ બંધાઈ ગયા. આટલી વાત આપણને 9મા અધ્યાયમાં આવી. અને 10મો અધ્યાય આપણે શરૂ કર્યો પછી સીધું યમલાર્જુનની જ વાત આવી, મીન્સ કે કુબેર પુત્રોની જ વાત આવી. અત્યારે ભગવાન ખાંડીને બંધાયેલા હતા, પછી શું થયું એની વાત હજુ 10મા અધ્યાયમાં કરી નથી. હવે એ વાત સીધા 24મા શ્લોકમાં 123 શ્લોકમાં એ વાત નથી કરવામાં આવી, 24મા શ્લોકમાં થઈ ગઈ કે ભાઈ આ જે બે વૃક્ષો હતા એની પૂર્વની જે હિસ્ટ્રી હતી એ આપણને 1 થી 23 શ્લોકોમાં બતાવવામાં આવી. 24 નંબરના શ્લોકમાં આપણને કહેવામાં આવ્યું છે કે ઠાકોરજી એટલે શ્રી કૃષ્ણ બાળ કનૈયો ખાંડીને બંધાવેલા હતા અને ધીરે ધીરે નંદરાયજીના આંગણામાં આ બે વૃક્ષો હતા ત્યાં પ્રભુ પધાર્યા છે. હવે ભગવાન ત્યાં કેમ પધાર્યા તો એના માટે હવે સુરદાસજીને તો જે લીલાના દર્શન થાય એ ગાઈને બતાવે છે, તો આપણે પણ એનું રસપાન કરીએ. ચલો. તબ હિ શ્યામ એક બુદ્ધિ ઉપાઈ, તબ હિ શ્યામ એક બુદ્ધિ ઉપાઈ. युवती गई घरणी सब अपने, गृह कारज जननी अटकाई. तब ही श्याम एक बुद्धि उपाई. आप गए यमलार्जुन तरुपट, परसत पात उठे जहराई. दिए गिराए धरणी दो तरुवर, द्वे कुबेर सूत प्रगटे आई. तब ही श्याम एक बुद्धि उपाई. द्वे कर जोर करत स्तुति, चार भुजा तीन प्रकट दिखाई. सूर धन्य ब्रज जन्म लियो हरि, धरणी की आप दान साई. तब ही श्याम एक बुद्धि उपाई. तब ही श्याम एक बुद्धि उपाई. तब ही श्याम एक बुद्धि उपाई. આ પદ આપે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે. હવે અહીંયા સુરદાસજી એમ કહે છે કે કૃષ્ણ ખાંડને બંધાઈ ગયા છે. જશોદાજી પોતાના ઘરકામમાં મશગુલ થઈ ગયા છે. ગોપીઓ બધી પોતાના ઘેર રોકાઈ ગઈ, પોતાના ઘેર જતી રહી છે. હવે બાળકનીઓ વિચારે છે કે
પેલા બંને કુબેરપુત્રનો ઉદ્ધારનો સમય થઈ ગયો છે. એટલે સુરદાસજી કહે છે કે તબહી શ્યામ એક બુદ્ધિ ઉપાય. હવે શ્યામ પોતાની બુદ્ધિથી ઉપાય કરી રહ્યા છે. શું ઉપાય કર્યો છે? યુવતી ગઈ ઘરની સબ અપની ગ્રહ કારજ જનની અટકાઈ. બધી યુવતીઓ ગોપીજનો જશોદાજીને ઘણું સમજાવ્યું, પણ જશોદાજી નામક કરતા. જશોદાજીને સમજાવવાની ના પરિણામ ના આવ્યું એટલે ગોપીઓ પોતપોતાના ઘરકામમાં જતી હતી. જશોદાજી ઘરની અંદર આવ્યા, આંગણામાં બાળકને છોડી દીધું છે. જશોદાજી ઘરના કામમાં અટવાઈ ગયા છે કે છે. હવે કૃષ્ણ એકલા પડે છે. આપ ગઈ યમલાર્જુન તરુપટ પરસત પાટ ઉઠે જહરાઈ. ભગવાન ધીરે ધીરે આપણે લખ્યું ને સનકે, આપણે શબ્દ શું આવ્યો? સનકશ તત્ર શબ્દ આવ્યો. હમણાં થોડી વાર પહેલાં આપણે જોયું ને કે સનકશ તત્ર, તત્ર એટલે ત્યાં, અને સનક એટલે ધીરે ધીરે નાનું બાળક છે. આ લીલા થઈ ત્યારે ભગવાન 28 મહિનાના હતા. આ વસ્તુ બતાવી છે પદ્મ પુરાણમાં. એ દિવસ હતો માક્ષ સુદ પડવાનો, જે દિવસે શાશ્વત કલ્પની અંદર કૃષ્ણ ખાંડને બંધાયા અને યમલાર્જુન વૃક્ષનો ઉદ્ધાર કર્યો. એ દિવસ હતો માક્ષ સુધી પડવો, અને 28 મહિનાની વય તે વખત કૃષ્ણનું હતું. એટલે લગભગ નિયરલી 2.5 વર્ષનું બાળક થયું. બુટને ચાલતું ચાલતું, ખાંડોની મુઠ્ઠું હતું, બંધાઈ ગયેલા હતા. એટલે ધીરે ધીરે જ જાય ને. પણ ધીરે ધીરે ક્યાં ગયા તો મહાપ્રભુજી એ પણ સમજાવે છે. મહાપ્રભુજી કૃષ્ણની એક એક વાત પર પોતાના વિચારો, પોતાના ગૂઢ અર્થો પ્રકટ કરવાનો પ્રયત્ન કર્યો છે. એનું તો વિષ્ણુ આપણે રસપાન કરી રહ્યા છીએ. તો કૃષ્ણ લખ્યું છે ને અહીંયા, આપ ગયે યમલાર્જુન તરુપટે. યમલાર્જુન જ્યાં 2 વૃક્ષો હતા આંગણામાં, ત્યાં એ તગાડે કૃષ્ણ પહોંચી ગયા છે. પરસત પાઠ ઉઠે જરાઈ. હવે કૃષ્ણએ જ્યાં પેલા વૃક્ષોને સ્પર્શ કર્યો, વૃક્ષોને રોમાંચ થયો, એના પાંદડે પાંદડા હલી ઉઠ્યા છે, આનંદમાં ડોલી ઉઠ્યા છે. દિયે ગિરાએ દરડી ધોવું તરવું. વિચાર કરો, 36,000 વર્ષથી જે એક સ્થાને હતા એના ઉદ્ધારનો સમય થયો. સ્મૃતિ તાજી છે. નારદજીનું વરદાન છે, નારદજીનો પ્રસાદ છે. સ્મૃતિ તાજી છે. ખ્યાલ આવ્યો બાલ કનૈયો આવી રહ્યો છે, નજીક આવી રહ્યો છે, ઉદ્ધારનો સમય થયો છે. અને જેવો કનૈયાએ વૃક્ષોને સ્પર્શ કર્યો, એના પાંદડે પાંદડે એક લહેર ઊમથી છે, બધા ઝીમી ઉઠ્યા છે. અને દિયે ગિરાએ ધરણી દો ઉતરવળ. ત્યાં તો બંને વૃક્ષો જળમૂળમાંથી ઉખડી પડ્યા છે. દ્વે કુબેર સુત પ્રકટે આઈ. અને એમાંથી કુબેરના બંને પુત્રો પ્રગટ થયા છે. દ્વે કર જોર કરત અસ્તુતિ. 4 ભુજા તીન પ્રકટ દિખાઈ. પેલા બંને દિવ્ય પુત્રો વૃક્ષોમાંથી પ્રગટ થયા છે. બંને જણાએ બંને હાથ જોડ્યા છે, પ્રભુની સ્તુતિ કરી છે. અને બાલકૃષ્ણએ એમને ચતુર્ભુજ નારાયણના દર્શન, ચતુર્ભુજ સ્વરૂપે દર્શન આપ્યા છે. શૂન્યધર સુરધન્ય વ્રજ જન્મ લ્યો હરી. ધરણી કી આપદા નસાઈ. અહીંયા એ બંને કુબેર પુત્રો કહી રહ્યા છે. અહીંયા બોલે છે સુરદાસજી, પણ કહી રહ્યા છે બંને કુબેર પુત્રો, ધન્ય વ્રજ જન્મ લ્યો હરી. આ વ્રજ આજે ધન્ય થઈ ગયું છે કે જ્યાં શ્રી હરિએ જન્મ લીધો છે, જે વ્રજની ભૂમિ માટે છે. ધરણી કી આપદા નસાઈ. તો આ કુબેર પુત્રોને તો ખબર છે કે પ્રભુનું પ્રાકટ્ય કેમ છે. તો ધરતી માતાએ ગાયનું રૂપ લઈ અને બ્રહ્માજીની સાથે વિનંતી કરવા ગઈ હતી, મારા પર પાપનો ભાર વધી ગયો છે, તો પ્રભુ એના માટે પધાર્યા છે. એટલે એ વાતને અહીંયા બંને કુબેર પુત્રો યાદ કરી રહ્યા છે કે ધરણી કી આપદા નસાઈ, પૃથ્વીનો જે કષ્ટ હતો એ દૂર કરવા માટે પ્રભુ પધાર્યા છે. તો આવી રીતે આ એક યમલાર્જુન ઉદ્ધારનું કીર્તન આપણે શ્રવણ કર્યું વિષ્ણુ. હવે આપણે એ જોઈએ છીએ કે આ જે લીલા જે છે એ ભાગવત પ્રમાણે તો આપણે શ્રવણ કરી જ રહ્યા છીએ, પરંતુ બ્રહ્મવત પુરાણમાં પણ
આ યમલાર્જુન ઉદ્ધારની કથાનો સુંદર કથાને આપણને સમજાવવામાં થોડુંક જુદું પડે. મેં તમને કહ્યું ને કે ભગવાનની લીલા દરેકે દરેક કલ્પની અંદર થતી હોય છે. આપણે જે ભાગવતમાં શ્રવણ કરીએ છીએ અને મહાપ્રભુજી સુબોધરીજીમાં આપણને જે સમજાવી રહ્યા છે એ મોટાભાગનું બધું શાશ્વત કલ્પનું છે. સુરદાસજી સખાના બધા જે પદો આપણે ગાઈએ છીએ એમાં અનેક પ્રકારના અનેક કલ્પોની લીલાઓ આવે છે. એવું નથી કે એક જ કલ્પના, કે પ્રભુએ એમને જે દર્શન કરાવ્યા હોય એવી જે લીલાનું ગાન કર્યું હોય ને, એટલે એમાં અનેક કલ્પોની વાત આવે છે. પણ બ્રહ્મવત પુરાણમાં કૃષ્ણ ચરિત્રનું ઉલ્લેખ કરેલો છે એ ઘણો જુદો પડે છે, એટલે હું તમને એ ઉલ્લેખ અત્યારે કરી રહ્યો છું. તો બ્રહ્મવત પુરાણ પ્રમાણે આ લીલા કેવી થઈ હતી તો લખ્યું છે કે એકવાર શ્રી યશોદાજી યમુનાજીમાં સ્નાન કરવા માટે જમનાજી પર ગયા હતા. ઘરે કનૈયો એકલો પડ્યો ને એને તોફાન કરવા માટે મોકળું મેદાન મળી ગયું. જોયું મમ્મા છે નહીં, ગઈ છે મમ્મી તો તગાડી કહે છે. જમનાજી કહે છે હવે કોઈ બોલનાર નથી. દાસ દાસીઓ હતા, દાસ દાસીઓ તો બિચારા કનૈયાને કશું કહી ના શકે. કનૈયાને ડર લાગતો તો એક નંદ બાબાનો, જશોદાજીનો. હવે એમને ઘરમાં જેટલા દહીં દૂધ છાશના માટલા હતા બધું ફટાફટ ખાવા માંડ્યું કે છે, અને થોડું ઘણું તોડફોડ કરી નાખી. તોફાની બાળક હશો તો પહેલેથી તો કનૈયો હતો. જશોદાજી આવ્યા તે વખતે કનૈયો બધું ખાઈ અને મોઢું લૂંચતો હતો. જશોદાજી જોયું તો ઘરમાં તો બધું વેરન ફેરન છે. જશોદાજીએ જોયું તો કનૈયો એકલો નથી, એના બધા ગોપ બાળકો સખાઓ પણ છે. એટલે પૂછ્યું બાળકોને આ બધું શું થઈ ગયું છે યાર ઘરમાં કહે છે. અને બધા બાળકો ગભરાઈ ગયા. જશોદાજીને કહે છે માં લાલો બધું ખાઈ ગયો છે કે અમે ખાધું નથી કે આ બધું કશું કહે છે. એટલે જશોદાજીને આવ્યો ગુસ્સો, હારો છોકરો નાનો, તોફાન તો આટલું બધું મોટું કરી નાખ્યું કે જેને આટલો બધા તોડફોડ કરી છે કે જેને. એટલે માતાએ લાલાના રસ્સી વડે બાંધ્યું છે. પણ અહીંયા ઉખલ બંધન લીલા નથી આવતી. અહીંયા માતાએ શું કર્યું છે, લાલાને બાંધી અને જે યમલાર્જુન વૃક્ષ છે ને એ વૃક્ષની જોડે જ બાંધ્યું છે. નંદજીના આંગણામાં એ વૃક્ષ હતો તો વૃક્ષની જોડે બાંધી લીધું છે. એટલે પહેલાં ભાગવત પ્રમાણે ઉખલ સાથે બાંધ્યું છે, અહીંયા બતાવે છે વૃક્ષ સાથે બાંધેલા બતાવે છે. હવે એ વૃક્ષમાં એક જ છે. આપણે જે ભાગવતમાં યમલાર્જુન શબ્દ આવે છે એટલે મીન્સ બે વૃક્ષો છે, જોડકું છે બે વૃક્ષોનું, એટલે યમલાર્જુન. પણ અહીંયા બતાવે છે બ્રહ્મવત પુરાણમાં કે એક જ વૃક્ષ હતું કે છે. પણ શ્રી કૃષ્ણને ત્યાં બાંધી અને જશોદાજી ઘર કામમાં રોકાઈ ગયા. શ્રી કૃષ્ણ ભગવાન દોરડુંથી બાંધેલા હતા, થોડા દૂર હતા વૃક્ષથી, પણ જોયું કે હવે કોઈ છે નહીં એટલે ધીરે રહીને કૃષ્ણ એ વૃક્ષની જોડે ગયા છે. અને વિશાળ વૃક્ષ એકાએક ભયંકર અવાજ સાથે જમીન પર પડી ગયું. અને જેવું વૃક્ષ નીચેથી જમીન દોષ થઈ ગયું તો અંદરથી એક સુંદર વેશધારી દિવ્ય પુરુષનું પ્રાકટ્ય થાય છે. અને તરત જ એના માટે આકાશમાંથી દિવ્ય રથ આવે છે. એના પર આરૂઢ થઈ અને પોતાના ધામમાં એ દિવ્ય પુરુષ ચાલ્યો જાય છે. અહીંયા સ્તુતિની વાત પણ બ્રહ્મવત પુરાણમાં આપવામાં આવી નથી, પણ ભાગવતમાં બ્રહ્મવત પુરાણમાં લખ્યું છે કે એક દિવ્ય પુરુષથી હતો એ નલ કુબેર હતો, કુબેરનો પુત્ર હતો. પણ અહીંયા મણિગુરીની વાત આવતી નથી, એક જ પુત્રની વાત આવે છે. હવે એમાં એવું પણ લખેલું છે કે નલ કુબેર જે હતો એને વૃક્ષનીઓની કેમ મળી હતી તો એ અપ્સરા નામની રંભા નામની અપ્સરા સાથે એ જે દેવોનું જે વિહાર સ્થાન છે એનું નામ નંદનવન, ચૈત્રરથ. સ્વર્ગમાં દેવોના ક્રીડા માટે અનેક પ્રકારના ઉદ્યાનો ભગવાને બનાવેલા છે. એમાં ભાગવતમાં ઘણી જગ્યાએ નામ આપેલા છે, પણ ચૈત્રરથ અને નંદનવન, એ નંદનવનમાં આ નલકુબર છે એ રંભા નામની અપ્સરા સાથે વિહાર કરી રહેલો હતો. એ જલ વિહારની વાત નથી, ફક્ત બગીચાના ઉપવનમાં વિહારની વાત છે. અને એ વખતે નારદજીની વાત નથી આવતી, પરંતુ મહર્ષિ દેવલ, એ વખતે મહર્ષિ દેવલ ત્યાંથી પસાર થતા હતા. પણ આ બંને જણા નલકુબર અને રંભાએ પોતાની જે મસ્તી હતી ને એ છોડી નહીં, અને દેવલ ઋષિની પણ જરા આમન્ય રાખી નહીં. એટલે દેવલ ઋષિને ત્યાં આગળ આવ્યો ગુસ્સો કે સારા તમે કહો છો તો છાકરાથી નાચો છો અને કોઈ ઋષિ મુનિનું પણ અપમાન કરો છો કે છે. એટલે શાપ આપી દીધો.
તો નળકુબરને શાપ આપ્યો કે જા તું નંદરાયજીના આંગણામાં જઈને પડજે કે છે, વૃક્ષ થઈને પડજે કે છે. એટલે એ વૃક્ષનો એટલે અહીંયા નળકુબર અને મણિગ્રીવ નથી, પણ નળકુબર એક જ વૃક્ષ છે. એટલે યમલાર્જુનની વાત નથી આવતી, એક વૃક્ષની વાત આવે છે. અને રંભાના પેલા નારદજીએ જે આ શાપ આપ્યો છે એમાં અપ્સરાઓનો શાપ નથી, એમાં એક અપ્સરા નથી, અનેક અપ્સરાઓ છે. અહીંયા ફક્ત રંભાનું વાત છે. પણ રંભાના આ શાપ એવો આપ્યો છે કે જ્યાં તું સ્વર્ગલોકમાંથી પૃથ્વી પર પડ અને રાજા સુચંદ્રની કન્યા રૂપે તું જન્મ લે અને મોટા થયા પછી તારા લગ્ન રાજા જન્મેજય સાથે થશે. અને રાજા જન્મેજયની પત્ની રૂપે રાજા જન્મેજય જ્યારે અશ્વમેઘ યજ્ઞ કરશે એ વખતે ઇન્દ્ર આવી અને તને સ્પર્શ કરશે અને ત્યાં તારો શાપ પૂરો થશે અને તું એ રાણીમાંથી પાછી રંભા અપ્સરા બની જઈશ અને સ્વર્ગમાં આવી જઈશ. એટલે તને આ સ્વર્ગનો થોડાક સમય માટે સ્વર્ગમાંથી તારું પતન થોડા સમય માટે થશે. તો આવી રીતે એ બંનેનો શાપ આપ્યો છે એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે એ બ્રહ્મવૈવર્ત પુરાણમાં. એ સિવાય બીજા પુરાણોમાં ખાસ આ લીલાનો ઉલ્લેખ ખાસ જોવા મળતો નથી કે છે. હવે અહીંયા આપણે જોયું કે ભગવાન ભાગવત પ્રમાણે જઈએ છીએ. હવે ભગવાન ધીરે ધીરે યમલાર્જુન વૃક્ષો તરફ ગયા છે. શનકસ તત્ર એવો શબ્દ ભાગવતમાં વાપરે. મેં કીધું ને શનૈ શબ્દ વાપરે એટલે શનૈ એટલે ધીરે ધીરે. તો મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાન ધીરે ધીરે ત્યાં કેમ ગયા, કેમ ફટાફટ ઘૂંટણી ચાલતા ફટાફટ દોડતા ના ગયા. તો લખ્યું છે કે જો કૃષ્ણ વૃક્ષોની જોડે ફટાફટ દોડતા જાય અને અવાજ આવે તો કદાચ જશોદાજી ઘરમાંથી પાછા આવે કે કનૈયો શું કરી રહ્યો છે જોવા માટે, અથવા તો ગોપીજીનો પોતાના ઘેર ગયેલી છે ને એને કંઈક અવાજ દેખાય આજુબાજુ રહેતી ગોપીઓને તો દોડતી આવે. ભગવાનને તો લીલા જે કરવી છે એ કોઈને બતાવવી નથી કે છે. એટલે ભગવાન અવાજ ના થાય એવી રીતે ધીરે 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 પેલા ઝાડની જોડે વૃક્ષોની જોડે ગયા છે જેથી કોઈને આ લીલાનું રહસ્ય ખબર પડે નહીં. ભગવાન એમ મહાપ્રભુ સુભદ્રીજી કહે છે ભગવાન એવું બતાવવા માગે છે કે જો સ્ત્રીઓ મને બાંધી શકે એટલે યશોદાજી મને બાંધી શકે છે તો પછી આ બંને કુબેર પુત્રો બંધનમાં પડેલા છે એની જોડે જો મને જવા ના દે તો એના બંધન છોડશે કોણ કે છે. એટલે કે સ્ત્રીઓનો સંગ હંમેશા નુકસાનકારક છે. સ્ત્રીઓનો સંગ કરવો નહીં એવું મહાપ્રભુજી સુબોધરીજીમાં શબ્દો વાપરેલા છે કે સ્ત્રીઓનો સંગ કરવો નહીં. કારણ કે જુઓ એ બંને કુબેર પુત્રોને 36,000 વર્ષની જે સજા થઈ એ શાના કારણે તો પેલી સ્ત્રીઓ સાથે અપ્સરા સાથે વિહાર કરતા હતા એટલે સ્ત્રીઓના કારણે મદ આવ્યો. નામ લક્ષ્મીનો મદ તો હતો જ પણ સ્ત્રીઓના કારણે પાછું મદ આવ્યો. એટલે સ્ત્રી સંગનું પરિણામ કેટલું ભોગવવું પડે છે એ આપણને સમજાવવામાં આવે છે. એક વાત, જશોદાજીએ જે કૃષ્ણને બંધન કર્યું છે એમાં પણ સ્ત્રી જશોદાજી સ્ત્રી છે કે છે. એટલે સ્ત્રીના કારણે ભગવાન જેવા ભગવાનને પણ બંધાવવું પડ્યું છે. આ બે વાત છે. અને ત્રીજી વાત એ છે કે જો અત્યારે જશોદાજી કે ગોપીજીનું હાજર હોત તો કૃષ્ણને પેલા આટલા મોટા ઝાડની જોડે જવા જ ના દેત. તો એ જે યમલાર્જુનનું જે બંધનમાંથી મુક્તિનો સમય થયો હતો એ કદાચ અધૂ લંબાઈ જાત કે છે. એટલે લખ્યું છે કે સ્ત્રીઓને દર્શન ન થાય માટે કૃષ્ણ ધીરે ધીરે એ વૃક્ષની યોનિમાં ગયેલા છે. બીજી વસ્તુમાં આપણે જે બતાવે છે કે નારદજીએ 3 વચનો આપેલા હતા. એક તો તમને વૃક્ષોની યોનિમાં પુનર્જન્મનું સ્મરણ રહેશે, પછી ભગવાનનું સાનિધ્ય પ્રાપ્ત થશે અને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થશે. તો નારદજી એવું વરદાન કેવી રીતે આપી શકે? તો લખે છે મહાપ્રભુજી કે નારદજી ઋષિ છે. નારદજી ઋષિ હોવાથી ત્રિકાળ જ્ઞાની છે. નારદજીના આ શ્લોકમાં ભગવાન શબ્દ વાપર્યો છે. એટલે ભગવાને કૃપા કરીને નારદજીમાં પોતાનું ભગવત તત્વ સ્થાપિત કર્યું છે. માટે નારદજી ભગવાનની કૃપાથી જે ભગવત તત્વ પ્રાપ્ત થયું છે એના આધારે આવી રીતે 3 પ્રકારના વરદાન નારદજી આપી શકે છે. તો વૈષ્ણવ હવે નારદજીનું વરદાન પૂરું થઈ ગયું. ભગવાન યમલાર્જુનની પાસે પહોંચી ગયા છે.
બંને વૃક્ષમાંથી બંને દેવ પુરુષો બહાર નીકળી ગયા છે. હવે સ્તુતિ કરશે. તો આવતીકાલે આપણે એમની સ્તુતિ માટે વાત કરીશું. જય શ્રી ગોકલેશ. કાલ રાત્રે 8 વાગે મળીશું. જય શ્રી ગોકલેશ. Okay.